નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 7 જૂન 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં વૃદ્ધ લોકોને જીવતે જીવ મૃત જાહેર કરવાનું કાવતરું સામે આવ્યું છે. વિલ્સ બ્લોવરના ધડાકાથી લાખો ઇમિગ્રેન્ટ્સના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. બેંક ખાતા અને સુવિધાઓ બ્લોક થવાના ડર વચ્ચે તંત્રમાં મચ્યો ભયંકર હડકંપ. અમેરિકન સરકારને વૃદ્ધ લોકોને સોશિયલ સિક્યુરિટીના પૈસા ન આપવા પડે એટલે 2.7 મિલિયન લોકોને મૃત જાહેર કરવાના હતા. શું ભારતીયોને પણ મૃત જાહેર કર્યા કે શું? તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો ઇમિગ્રેન્ટ્સ માટે અમેરિકાના દરવાજા હંમેશ માટે થશે બંધ કે શું? DHSના નવા ચોંકાવનારા પ્રસ્તાવથી વર્ક પરમિટ છીનવાઈ જવાનો ખતરો સામે આવ્યો. લાખો પરિવારની આર્થિક સ્થિરતા અને ભવિષ્ય પર લટકતી કાળી તલવાર. તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો ભારતીય વિદ્યાર્થીઓ અને H-1B વિઝા ધારકોનું અમેરિકન ડ્રીમ રોળાવાની તૈયારીમાં છે કે શું? US કોંગ્રેસના નવા બિલથી ગ્રીન કાર્ડ અને OPT પર મોટો આઘાત લાગે તેવી શક્યતા છે. ટેક જગતમાં ભારે સન્નાટો છવાશે કે શું? આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે અમે તમને અમેરિકાની સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ સાથે જોડાયેલા એક એવા ચોંકાવનારા ખુલાસા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. એક વિલ્સ બ્લોવરે અમેરિકન કોંગ્રેસ સમક્ષ એવો ગંભીર આરોપ મૂક્યો કે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનની અંદર કેટલાક ઇમિગ્રેન્ટ્સને અમેરિકા છોડવા માટે દબાણ સર્જવાના હેતુથી તેમને ખોટી રીતે મૃત જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દાવા મુજબ હજારો લોકોને પહેલેથી જ અસર પહોંચી છે અને ભવિષ્યમાં લાખો લોકો આવા જે પગલાંના નિશાન પર આવી શકે છે. મિત્રો, સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ સરકારી સંસ્થામાંની એક છે જે નિવૃત્તિ લાભો અને અપંગતા સહાય અને અન્ય સરકારી લાભોનું સંચાલન કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને સત્તાવાર રેકોર્ડમાં મૃત જાહેર કરવામાં આવે છે ત્યારે તેની સામે અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બેંક ખાતા બંધ થઈ શકે છે, ક્રેડિટ કાર્ડ સેવાઓ પર અસર પડી શકે છે, સરકારી લાભો અટકી શકે છે અને રોજગાર સંબંધિત મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. એટલે કે જીવત વ્યક્તિને ભૂલથી મૃત જાહેર કરવાનું પરિણામ તેના સમગ્ર જીવન પર પણ અસર કરી શકે છે. વિલ્સ બ્લોવરના આ નિવેદન અનુસાર જોઈએ તો લગભગ 6,000 લોકોને ખોટી રીતે મૃત્યુ પામેલા તરીકે નોંધવામાં આવ્યા હતા. વધુ ચિંતાજનક બાબત તો એ છે કે આશરે 2.7 એટલે કે 2.7 મિલિયન લોકોને પણ ભવિષ્યમાં આવી જ પ્રક્રિયા હેઠળ લાવવાની ચર્ચા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. એટલે તેમને બધાને સોશિયલ સિક્યુરિટીના પૈસા નહીં મળે. આ આંકડો સામે આવતા જ માનવ અધિકારી સંગઠનો અને ઇમિગ્રેન્ટ્સ હિતોની રક્ષા કરતી સંસ્થાઓ ગંભીર ચિંતા તેમણે વ્યક્ત કરી છે. તેમના મતે જો કોઈ વ્યક્તિને વહીવટી રીતે મૃત જાહેર કરવામાં આવે તો તે માત્ર ટેકનિકલ ભૂલ નથી રહેતી, પરંતુ તેના જીવન, કારકિર્દી અને આર્થિક સ્થિરતા પર તેમની સીધી અસર થઈ છે. આ સમગ્ર મામલે અમેરિકન રાજકારણમાં પણ ગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના કેટલાક સભ્યોએ આક્ષેપોની સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. તેઓ જાણવા માંગે છે કે શું ખરેખર કોઈ નીતિગત સ્તરે આવા પગલાં અંગે વિચારધારા કરવામાં આવી હતી કે પછી આ માત્ર મર્યાદિત વહીવટી ભૂલોની મુદ્દો ગણી શકાય. બીજી તરફ કેટલાક અધિકારીઓનું એવું કહેવું છે કે સોશિયલ સિક્યુરિટી ડેટાબેઝમાં ભૂલો થતી હોય છે અને દરેક ભૂલને ઇરાદાપૂર્વકની કાર્યવાહી તરીકે જોવી યોગ્ય નથી. જો કે વિલ્સ બ્લોવરના આ નિવેદન બાદ હવે સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે. નિષ્ણાતોનું માનવું એવું છે કે ડિજિટલ યુગમાં સરકારી ડેટાબેઝની ચોકસાઈ અને અત્યંત મહત્વપૂર્ણ તે બને છે. કોઈ વ્યક્તિના રેકોર્ડમાં માત્ર એક ખોટી નોંધ પણ તેના જીવનમાં મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને ઇમિગ્રન્ટ સમુદાય માટે જે પહેલેથી જ કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યો હોય.
આવી સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે. જો કોઈ વ્યક્તિને ખોટી રીતે મૃત જાહેર કરવામાં આવે તો તેને પોતાની ઓળખ સાબિત કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડી શકે છે, જેમાં ઘણી સરકારી એજન્સીઓ સાથે સંપર્ક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા પડે છે. આ દરમિયાન નાણાકીય નુકસાન અને માનસિક તણાવ પણ તેની માટે વધી જાય છે. આ ઘટનાએ અમેરિકામાં સરકારની પારદર્શિતા, જવાબદારી અને વ્યક્તિગત અધિકારીઓની સુરક્ષા અંગે નવી ચર્ચા પણ જગાવી છે. મિત્રો, નાગરિક અધિકારી સંગઠનનું એવું કહેવું છે કે જો આક્ષેપો સાચા સાબિત થાય તો તે સરકારી સત્તાના દુરુપયોગનું ગંભીર ઉદાહરણ સામે આવશે કે બની શકે છે. હાલમાં આ મામલો તપાસ હેઠળ છે. અંતિમ સત્ય બહાર આવવાનું બાકી છે, પરંતુ સ્પષ્ટ વાત તો એક છે જ કે આ ખુલાસાએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સોશિયલ સિક્યુરિટી જેવી મહત્વપૂર્ણ સંસ્થાની કાર્ય પદ્ધતિ અંગે ઘણા સવાલો પણ ઊભા કર્યા છે. હવે સૌની નજર કોંગ્રેસની તપાસ, સત્તાવાર નિવેદનો અને આગળ આવનારા પુરાવાઓ પર છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો અમેરિકાની વહીવટી વ્યવસ્થામાં જવાબદારી અને સુધારાની માંગ વધુ મજબૂત બનશે. જ્યારે તો તે આ ખોટા સાબિત થાય તો પણ સમગ્ર ઘટનાએ સરકારી ડેટાની સુરક્ષા અને ચોકસાઈ અંગે મહત્વપૂર્ણ ચર્ચા પણ શરૂ કરી દીધી છે. અમેરિકામાં રહેતા હજારો નહીં પરંતુ લાખો ઇમિગ્રેન્ટ્સ અને અસાઇલમ સિકર્સ માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા એવા નવા નિયમોનો પ્રસ્તાવ સામે આવ્યો છે, એટલે કે મૂકવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં ઘણા નોન સિટીઝન માટે અમેરિકામાં કાયદેસર રીતે કામ કરવું વધુને વધુ મુશ્કેલ બની શકે છે. જો આ પ્રસ્તાવિત નિયમો અમલમાં આવે છે તો કેટલાક લોકો પોતાની વર્ક ઓથોરાઇઝેશન ગુમાવી શકે છે અને તેમની રોજગારી પર સીધી અસર પડી શકે છે. મળતી માહિતી અનુસાર DHS વર્ક ઓથોરાઇઝેશન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માંગે છે. આ પ્રસ્તાવ ખાસ કરીને એવા લોકો માટે મહત્વનો છે જે હાલમાં હ્યુમેનિટેરિયન પેરોલ હેઠળ અમેરિકામાં રહે છે, જેમને ડિફર્ડ એક્શન સ્ટેટસ મળ્યો છે અથવા તો જેઓ ડિપોર્ટેશનની કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ કેટેગરીમાં આવતા ઘણા લોકો હાલમાં વર્ક પરમિટના આધારે અમેરિકામાં નોકરી કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ ચલાવી રહ્યા છે. DHSનું કહેવું છે કે આ પગલાંનો હેતુ ઇમિગ્રેટ સિસ્ટમને વધુને વધુ કડક અને વ્યવસ્થિત બનાવવાનો છે અને વિભાગનું માનવું એવું છે કે વર્ક ઓથોરાઇઝેશનનો ઉપયોગ માત્ર યોગ્ય અને પાત્ર અરજદારો સુધી મર્યાદિત રહેવો જોઈએ. જો કે ઇમિગ્રેશન નિષ્ણાંતો અને હિઆઈટી સંગઠનોનું એવું કહેવું છે કે આ નિયમોના કારણે હજારો પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સૌથી વધુ ચર્ચા અસાઇલમ સિકર્સને લગતા પ્રસ્તાવ પર થઈ રહી છે. હાલમાં મોટાભાગના અસાઇલમ અરજદારોને અરજી કર્યા પછી ચોક્કસ સમયગાળા બાદ વર્ક પરમિટ માટે અરજી કરવાની તક મળે છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ જોઈએ તો આ રાહ જોવાની મુદત નોંધપાત્ર રીતે વધારી શકાય છે. પરિણામે નવા અસાઇલમ સિકર્સને અમેરિકામાં કાયદેસર રીતે કામ શરૂ કરવા માટે વધુ લાંબો સમય રાહ જોવી પડી શકે છે. વિશ્લેષકોનું એવું માનવું છે કે જો આ ફેરફાર અમલમાં આવશે તો અનેક પરિવારો માટે રોજિંદા ખર્ચ ચલાવવા મુશ્કેલ બની શકે છે. ભાડું, આરોગ્ય ખર્ચ, બાળકોનું શિક્ષણ અને અન્ય જરૂરી ખર્ચાઓ જે હોય તે માટે નોકરી પર આધાર રાખતા લોકો માટે આ નિર્ણય મોટો ફટકો સાબિત થઈ શકે છે. બીજી તરફ કેટલાક ઉદ્યોગો જે હાલમાં ઇમિગ્રેટ્સ વર્કફોર્સ પર નિર્ભર છે ત્યાં પણ કામદારોની અછત ઊભી થઈ શકે છે. કેટલાક ઇમિગ્રેશન વકીલોનું એવું કહેવું છે કે પ્રસ્તાવિત નિયમો કાનૂની પડકારોનો સામનો કરી શકે છે. અગાઉ પણ ઇમિગ્રેશન સંબંધિત ઘણા નિયમોને ફેડરલ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા અને કેટલાક કેસોમાં સરકારને નીતિઓમાં ફેરફાર કરવા પડ્યા હતા. તેથી અંતિમ અમલ પહેલા હજુ ઘણી પ્રક્રિયા બાકી છે. અહીં એક મહત્વની વાત એ છે કે આ નિયમો હજુ માત્ર પ્રસ્તાવના તબક્કામાં છે. તેઓ હાલમાં અમલમાં આવ્યા નથી અને હાલના નિયમો જ લાગુ છે. DHSનું દ્વારા એવું કહેવું છે કે જાહેર ટિપ્પણીઓમાં માંગવામાં આવશે કે ત્યારબાદ નિયમોની સમીક્ષા કરવામાં આવશે કે
અને પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. એટલે કે હાલમાં વર્ક પરમિટ ધરાવતા લોકો માટે કોઈ તાત્કાલિક ફેરફાર થયો નથી. જો કે ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ ફેરફાર લાખો લોકોના જીવનને સીધી અસર કરતો હોય છે. તેથી અમેરિકામાં રહેતા અસાઇલમ સિકર્સ, પેરોલ હોલ્ડર્સ અને અન્ય નોન સિટીઝન માટે આગામી મહિનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. હવે સૌની નજર DHSના આગામી નિર્ણય પર રહેશે, કારણ કે આ નિયમોનું અંતિમ સ્વરૂપ અમેરિકામાં ઇમિગ્રેટ્સના ભવિષ્ય અને રોજગારી બંને પર અસર કરી શકે છે. અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને H-1B વિઝા પર કામ કરતા હજારો પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન કોંગ્રેસમાં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે જે ભવિષ્યમાં ભારતીય વિદ્યાર્થીઓ, ટેક વર્કર્સ અને ગ્રીન કાર્ડની જે લોકો રાહ જોઈ રહ્યા છે અમેરિકાની અંદર, જે પરિવારો હોય તે માટે મોટો પડકાર ઊભો કરી શકે છે. અમેરિકાના રિપબ્લિકન પ્રતિનિધિ ચિપ રોયે અમેરિકન વ્હાઇટ કોલર વર્કર્સ એક્ટ નામનું બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ બિલને લઈને અમેરિકામાં ઇમિગ્રેશન અને રોજગાર નીતિઓ અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બિલનો સૌથી મોટો મુદ્દો એ છે કે H-1B વિઝાને ગ્રીન કાર્ડ તરફ જતો માર્ગ બંધ કરવાની ભલામણ કરે છે. હાલમાં ઘણા વિદેશી પ્રોફેશનલ અમેરિકામાં H-1B વિઝા પર નોકરી શરૂ કરે છે અને ત્યારબાદ એમ્પ્લોયર સ્પોન્સરશિપ દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી પણ કરી રહ્યા હોય છે. ખાસ કરીને ભારતીય નાગરિકો માટે આ સૌથી સામાન્ય અને લોકપ્રિય માર્ગ માનવામાં આવી રહ્યો છે. પરંતુ નવા પ્રસ્તાવ અનુસાર જોઈએ તો H-1B વિઝાને માત્ર એક ટેમ્પરરી વર્ક વિઝા તરીકે જ રાખવામાં આવે અને તેના દ્વારા કાયમી નિવાસ મેળવવાની તક સમાપ્ત કરવામાં આવે. જો આવું થાય તો હજારો ભારતીય પરિવારોના લાંબા ગાળાના અમેરિકન સપનાને મોટો ફટકો પડી શકે છે. આ ઉપરાંત બિલમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ તરીકે એટલે કે OPT પ્રોગ્રામને પણ નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે, જે એક ગંભીર બાબત કહી શકાય. હાલ અમેરિકાની યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ અમેરિકામાં કામ કરવાનો મોકો મળે છે. ખાસ કરીને સ્ટેમ્પ ક્ષેત્રના વિદ્યાર્થીઓ 3 વર્ષ સુધી OPTનો લાભ લઈ શકે છે અને મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ માટે આ જ સમયગાળો H-1B વિઝા મેળવવા માટેનો સૌથી મહત્વપૂર્ણનો તબક્કો બની શકાય છે. જો OPT સમાપ્ત કરવામાં આવશે તો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં રહીને કામ કરવાની તક ખૂબ જ મર્યાદિત થઈ જશે. બિલમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ એ પણ છે કે અમેરિકન નાગરિકો અને ગ્રીન કાર્ડ ધારકોને નોકરીમાં પ્રથમ પ્રાથમિકતા આપવી પડશે. કંપનીઓએ કોઈ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખતા પહેલા એ સાબિત કરવું પડશે કે તે પદ માટે યોગ્ય અમેરિકન ઉમેદવાર ઉપલબ્ધ નથી. બિલના સમર્થકોનું એવું કહેવું છે કે અમેરિકન નોકરીઓનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે અને H-1B સિસ્ટમનો ઉપયોગ ઘણી વખત સ્થાનિક કર્મચારીઓની જગ્યાએ વિદેશી કર્મચારીઓને રાખવા માટે કરવામાં આવ્યો છે. જો કે ટેકનોલોજી ઉદ્યોગ અને ઇમિગ્રેશન નિષ્ણાતો આ દલીલ સાથે સંપૂર્ણપણે સહમત નથી થયા. તેમનું એવું કહેવું છે કે અમેરિકાની અનેક મોટી કંપનીઓ આંતરરાષ્ટ્રીય ટેલેન્ટ પર આધાર રાખે છે અને ખાસ કરીને ભારતીય એન્જિનિયરો, સોફ્ટવેર ડેવલપર્સ અને અન્ય કુશળ પ્રોફેશનલ અમેરિકન અર્થતંત્ર અને ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન પણ આપે છે. જો H-1B અને OPT જેવા કાર્યક્રમો પર કડક નિયંત્રણો લાદવામાં આવશે તો અમેરિકન કંપનીઓ માટે પ્રભાવશાળી કર્મચારીઓ શોધવા વધુ મુશ્કેલ બની શકે છે. જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવિત બિલ છે, તે હજુ કાયદો બન્યો નથી. બિલને પ્રતિનિધિ સભા, સેનેટ અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જરૂરી છે. અમેરિકામાં અનેક ઇમિગ્રેશન સંબંધિત બિલો અગાઉ પણ રજૂ થયા હતા, પરંતુ અંતે કાયદો બની શક્યો નહોતો. તેથી હાલના સમયમાં વિદ્યાર્થીઓ અને H-1B ધારકો માટે કોઈ તાત્કાલિક ફેરફાર થયો નથી, પરંતુ આ બિલ એ સ્પષ્ટ સંકેત પણ આપી રહ્યું છે કે જાણવું ખૂબ જરૂરી છે કે અમેરિકામાં ઇમિગ્રેશન અને વિદેશી વર્કફોર્સ અંગેની રાજકીય ચર્ચા વધુ ગરમ બની રહી છે.
આગામી મહિનામાં આ પ્રસ્તાવ કેટલું આગળ વધે છે તેના પર લાખો ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલની નજર રહેશે, સાથે અમારી પણ નજર રહેશે. અમે તમને જણાવતા રહીશું, કારણ કે જો આ બિલ કાયદામાં ફેરવાય છે તો અમેરિકામાં અભ્યાસ, નોકરી, ગ્રીન કાર્ડના સપનાઓ માટે નવા અને વધુ કડક નિયમો યુગમાં આવશે, એટલે કે શરૂ થશે.